રાજકોટના ત્રિકોણબાગ ખાતે આજે રેપિડો ડ્રાઈવર યુનિયન એસોસિએશન સાથે સંકળાયેલા કેપ્ટનોએ એકઠા થઈને કંપની વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે। કેપ્ટનોનો આક્ષેપ છે કે રેપિડો કંપની દ્વારા ડ્રાઈવરોનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને અગાઉ પ્રતિ કિલોમીટર 15 રૂપિયા ભાવ આપવામાં આવતો હતો, જે હવે ઘટાડીને પહેલા 12 અને હવે માત્ર 11 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। પાર્સલ સર્વિસના ભાડામાં પણ મોટો ઘટાડો કરવામાં આવતા ડ્રાઈવરોમાં ભારે રોષ છે। યુનિયનના સભ્યોનું કહેવું છે કે વર્ષ 2022થી સરકારના નિયમ મુજબ 1.2 કિલોમીટરનું ભાડું 20 રૂપિયા અને પ્રતિ કિલોમીટર 15 રૂપિયા નક્કી કરાયું હતું, પરંતુ કંપનીની મનસ્વી રીતે ભાવ ઘટાડી રહી છે। રાજકોટમાં અંદાજિત 6000 રિક્ષા ચાલકોમાંથી 2000 જેટલા ચાલકો રેપિડો સાથે જોડાયેલા છે, જેમની રોજીરોટી પર હવે સંકટ આવી ગયું છે। કેપ્ટનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો 5 તારીખ સુધીમાં સરકારી ભાવ મુજબ પ્રતિ કિલોમીટર 18 રૂપિયા લાગુ કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા પર ઉતરીને મોટી રેલી કાઢશે। અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારો 15 રૂપિયા અને 60 પૈસા ભાવ તેમણે છેલ્લા કેટલાય ટાઈમથી ઘટાડીને 12 રૂપિયા કરી દેવામાં આવ્યો છે। બરોબર, એ 3 રૂપિયા કપાતમાં અમને પોસાતું એટલે અમે બધા અત્યારે શાસ્ત્રી મેદાનમાં ભેગા થયા છે અને ભાવ વધારાની માંગણી માટે અમે રેલી કાઢીએ છીએ। જો આનો કોઈ નિર્ણય નહીં આવે, અમે અવારનવાર તો ગયેલા છીએ ઓફિસ, કોઈ નિર્ણય નથી આવ્યો એટલે જ અમારે આ રેલીનું આયોજન કરવું પડ્યું, બધા ડ્રાઈવર મિત્રોને ભેગું થવું પડ્યું છે। હવે જો અમારો કોઈ આ છેલ્લો નિર્ણય નહીં આવે, બરોબર, તો અમે રાજકોટમાં સંપૂર્ણપણે રેપિડોનું કામ